રિચન ભાષા क्या ए होश होश હા હેલો ગાઈઝ, કેમ છો તમે બધા? હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા ફૂલ વ્લોગ પર. તો આજે છે ડેલી ફૂલ વ્લોગનો 30મો દિવસ, એટલે કે લાસ્ટ ડે ઓફ આપણો ચેલેન્જ. આપણે જે 30 દિવસનું ડેલી ફૂલ વ્લોગનું ચેલેન્જ લીધું હતું એનો આજે છેલ્લો દિવસ છે. તો જરૂરથી આજે શનિવાર પણ છે, તો જરૂરથી વ્લોગને જોતા રહીજો અને વ્લોગમાં એન્ડ સુધી રહીજો. ના ભાઈ જો ક્યાં એ હું ફોન ને અત્યારે ગીત વાગે છે. ફાઇનલી હાર માની જે છે વિવેકભાઈ વહી ગયા છે. તો અહીંયા જે આપણે વ્લોગમાં આગળ વધી અને તમે જરૂરથી જો પહેલાંનો વ્લોગ ન જોઈએ તો 29 દિવસની જે છે પ્લે લિસ્ટ આપણે કમ્પ્લીટ બનાવી રાખી છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જરૂરથી જોઈ આવજો. બાકી મને તમને આજે ક્લિપમાં ત્યાં સુધી જઈને અને જો આપણે કઈ ગીત વગાડતા તમને દેખાડું 1 મિનિટ. આપણે આ ગીતો ગાતા હતા. બસ હવે કોપીરાઈટ આવી જાય. તો હાલો કલે જ અહીંયા જે છે આપણે એટીએમ કાર્ડ આવ્યું હતું બરોબર, તો એ લેવા જવાનું છે ને 11 વાગ્યા છે તો આવી ગયા છે સ્કૂલ. અત્યારે 11 નહીં, અત્યારે 12 થવા અંદાજે 12:30 જ થઈ ગયા છે. તો 12:30 થઈ ગયા છે ને હવે આવી છે મેપદની દુકાને. આપણું કાર્ડ આવી ગયું છે, લઈ આવી ગાયગા તમને દેખાડશું. જો કે હું 18 વર્ષનો તો થઈ ગયો છું, પણ આપણે જે ચાઇલ્ડ એકાઉન્ટ હોય એમાંથી આપણે ખોલ્યું છે બરાબર. એપ્લિકેશન નામ નથી કહેવાનું, તેમ છતાં તમારે જો ઈચ્છા હોય તો તમે વાપરી શકો છો. ક્યાંથી કરવાનું નથી કરવાનું, હાલ એ કટકે ને. તો હાલો મળી તમને સીધા મેપદની દુકાને. બ્લોગને જોતા રહેજો. કદાચ એટીએમ કાર્ડ આવ્યું ને એનું નામ જાવ અવાજ આવે તમને સાંભળતું. તો આ કાર્ડને આમ મસ્ત મજાની પેકેજિંગમાં પાછા આવે. જો ઇકો ફ્રેન્ડલી છે, એટલે કે પર્યાવરણને કાંઈ નુકસાન નથી કરતું બરાબર. અને જૂની એપ્લિકેશનનું નામ નહીં બોલું નકર પાછા થઈ જાય પ્રમોશન ને. યુટ્યુબવાળા પાછા બંધ કરી દે ચેનલને. યુટ્યુબવાળા વાટ જ છે ક્યારે ભૂલ કરે ને ક્યારે આપણે આને ઉપાડી લઈએ. હાલો બીજું કાંઈ તો નહીં. અહીંયા જે છે એ મને તમે સીધા ઘરે આને ખોલવાનું મારે બહુ ઉતાવળ છે, એટલે જો ઓલા ઘરે ઊભો નીચો. કિરણભાઈ પણ આપણને સામે હતા, એમને કાંઈ ચૂંટણી કાર્ડનું કામ છે, એ BLO છે બરાબર, એટલે એમને થોડું કામ હતું તો એ ગયા છે. અને એમની જો આઈડી તમે ન જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં એમને મેન્શન કરેલા છે, જરૂરથી જોઈ લેજો. મને તમને સીધા ઘરે આનો કલર જો આપણું સરી આન બધી એટીએમ કાર્ડ તો આ સેટ કરીને આપણે કરીએ ને થંબનેલ માટે ફોટો પણ પાડી લઈએ બરાબર. હાલો ફોટો પાડી લીધો, હવે જલ્દી આને જે છે ખોલ્યું થઈ ગયું. अच्छा આની ફાડ તોડ કર્યું છે. રિચન ભાષા મસ્ત મને. શું વાત છે યાર. સોરી આમ આ છે આપણું એટીએમ કાર્ડ. જો પરમાર સુજલ શૈલેષભાઈ લખ્યું છે. તમે જો તમને ઊંધું દેખાતું છે, જો કે મને ઊંધું જ દેખાશે. આવું છે આપણું કાંઈક એટીએમ. પાછળ જે છે આના આંકડા છે પણ નહીં દેખાડું. અને ખાલી જગ્યા તો પોકેટ મની એપ છે મૂળ. તો તમે વિચારી લેજો કયું બોલો છે. ડુ નોટ વોટ ધ એક્ટર ઓફ ધ સ્વેડિંગ. હાલો મસ્ત ઇંગ્લિશ આવડે છે આપણને. આ બધું પેક કરી મૂકી દે, કારણ કે આનો તરકા જરૂર નથી. હું પાકેટમાં મૂકી દઉં. મસ્ત મજાનું એટીએમ કાર્ડ આવી ગયું છે આપણું. તો બીજું કાંઈ તો નહીં. ચાલો આ ક્લિપમાં બનાવી દેજો. મળે તમને હતા એ ક્લિપમાં બરાબર. ચાલો હાલો કલેજ અહીંયા વ્લોગને પૂરો કરીએ છીએ. અને અહીંયા જે છે આપણો વ્લોગ જે છે વ્લોગનો જે છે ચેલેન્જ પૂરો થાય છે. તો ચેલેન્જ કેવો લાગ્યો અને વ્લોગ કેવો લાગ્યો દયથી કોમેન્ટમાં જણાવી દેજો. અને આજથી આપણે જે છે જોકે વ્લોગ તો આવશે જ, પણ ડેઈલી નહીં આવે બરાબર, કારણ કે જાન્યુઆરીમાં તો પરીક્ષા પણ છે. એટલે હું આપણે પાસે રહ્યો છે 1 મહિનો, કારણ કે આ મહિનાની પણ આજે 22 કે 21 તારીખ છે બરાબર. લગભગ 21 તારીખ છે નહીં, 22 તારીખ જ છે.
તો બીજું કાંઈ તો નહીં, આ મહિનાના 10 દિવસને ઓલા મહિનાના જે છે 25 દિવસ એ એટલે આપણી પાસે 35 દિવસ છે. તો પરીક્ષા પણ આવશે એટલે આપણે ડેલી વ્લોગ તો નહીં મૂક્યું, પણ જેમ બને એમ વ્લોગ તો મૂકશું બરાબર. અઠવાડિયામાં 3 વ્લોગ આવશે તે જેમ ChatGPT કેમ, તો 3 વ્લોગ મૂકશું અઠવાડિયામાં. તો તમે જરૂરથી સપોર્ટ કર્યો તમારા ભાઈને. અને આપણને જે આપણે આખી 30 દિવસની પ્લેલિસ્ટ બની એમાં બરાબર સપોર્ટ નથી મળે મિત્રો. તો તમે શું કરો છો યાર, વિડીયોને શેર કરો, બને એટલો વિડીયોને શેર કરો, તમારા ભાઈને સપોર્ટ કરો બરાબર. કોમેન્ટ કરતા રહેજો એટલે શોર્ટમાં તમે નવા આવી જાય. હાલ હું YT સ્ટુડિયોમાં જોઈ આવું, પછી આપણે વિડીયોની એડ નહીં કરી તો છેલ્લા દિવસે તો તમને કોઈ ખોટું ન લાગવું પડે. હાલ હું જોઈ આવું. હાલો મિત્રો, અહીંયા જે છે હું YT સ્ટુડિયોમાં જોઈએ સંગીતાબેન પરમારનું ખાલી શોર્ટમાં નામ આવે છે. આજે એમની સંગીતાબેન પરમારે જ કોમેન્ટ કરીશ. તો બેન તમારો હાર્દિક સોરી ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા બદલ. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો તો તમારું પણ નામ શોર્ટઆઉટમાં. હવે શોર્ટઆઉટ બની જ કરે, શોર્ટઆઉટ તો આપી છે જ. જેટલા આપણે માનો કે આજ આપણે ચેલેન્જ પૂરું કરીએ છીએ બરાબર. કાલે વ્લોગ શક્ય બનશે તો કાલનો પણ વ્લોગ લાવશું, કારણ કે કાલે ખેતર જવાનું છે, રવિવાર છે બરાબર. તો કાલનો પણ લગભગ વ્લોગ આવશે. કાલનો પૂંજીને બે મિક્સ કરીને આપણે જે છે થોડુંક લાંબુ વ્લોગ બનાવશું. અને અહીંયા જે છે સંગીતાબેનનું નામ લઈને આપણે શોર્ટઆઉટનું કામ પૂરું કરીએ છીએ, અને અહીંયા જે છે વ્લોગને પણ પૂરો કરીએ છીએ. વ્લોગ કેવો લાગે જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો. અને 30 દિવસમાંથી તમને કયો દિવસ ગમ્યો એ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. બાકી મિત્રો સાથે મારા વિડીયોને શેર પણ કરી દેજો. બાકી પ્લેલિસ્ટ બનાવી છે. તો મને તમને આ તો વિડીયોમાં ચાલશે. જય હિન્દ, વંદે માતરમ. કાંઈ સજેશન દેવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો. અને આગળનો ટોપિક મને જણાવજો કે હવે કયા ટોપિક ઉપર આપણે જે છે ચેલેન્જ લેવી. તો મને તમને આ તો વિડીયોમાં ચાલશે. જય હિન્દ, વંદે માતરમ, જય માતાજી. પક્કી એન્ડિંગ છે. ચાલો લાસ્ટમાં વ્લોગ જોવા મળે છે એ જોઈ આવો. જય માતાજી.